હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી, ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર મખાના અને ડ્રાયફ્રૂટની સુખડી. આ સુખડી આપણે સાકર કે ખાંડ વગર એકદમ શુદ્ધ ગોળમાંથી બનાવવાના છીએ. એટલે કે આ બાળકોથી લઈને મોટા દરેક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શરીરમાં એનર્જી જાળવી રાખવા માટે અને મોં મીઠું કરવા માટે આ એક ઉત્તમ ઓપ્શનલ છે. તો ચાલો બિલકુલ વાર કર્યા વગર એકદમ સુપર હેલ્ધી મખાના ડ્રાયફ્રૂટ સુખડી બનાવવાનું શરૂ કરીએ. અને ખાવામાં તો એટલી સોફ્ટ અને પોચી બની છે કે તમે જોતાની સાથે જ બનાવવાનું ટ્રાય કરી લેશો. ટ્રાય કરી અને કોમેન્ટ જરૂરથી કરજો કે આજે આ સુખડી કેવી બની. તો પહેલાં સામગ્રી જોઈ લઈએ. તો અહીંયા 1.5 કપ મખાના લીધેલા છે. તેની સાથે 1 કપ ટોપરાનું છીણ, અડધી ચમચી ઇલાયચી પાવડર અને અડધી ચમચી જાયફળનો પાવડર આપણે કરી લઈશું. તેની સાથે અડધો કપ બદામ લઈશું, અડધો કપ કાજુ લઈશું અને તેની સાથે અડધો કપ મોળા ચણા લીધેલા છે. તમે દાળિયા પણ લઈ શકો છો. અને હવે તેની સાથે આપણે 400 ગ્રામ ગોળ લઈશું. તો ચાલો હવે સામગ્રી જોવાઈ ગઈ છે તો સુખડી બનાવવાની તૈયારી કરીએ. તો હવે એક હેવી બોટમવાળું પેન લઈ લઈશું અને તેમાં 2 ચમચી ઘી એડ કરીશું. અહીંયા મેં ગાયનું ઘી લીધેલું છે. તમારી પાસે જે અવેલેબલ હોય તે તમે લઈ શકો છો. હવે ઘીમાં આપણે મખાના પહેલાં એડ કરી લઈશું અને મખાનાને સરસ એવા શેકી લઈશું. જરાક એવા ગોલ્ડન જેવા દેખાય ત્યાં સુધી તેને શેકવાના છે. મખાનાને શેકતા વાર લાગે છે એટલે સૌથી પહેલાં આપણે મખાનાને જ શેકી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જ્યારે પણ આ એક ટુકડો સુખડીનો ખાશો ત્યારે તમને શરીરમાં પણ થોડી એનર્જી આવે તેવું લાગશે. અને હવે આ મખાના પણ સરસ એવા શેકાઈ ગયા છે, તેને આપણે નીકાળી લઈશું. હવે એ જ પેનમાં ફરીથી 2 ચમચી ઘી એડ કરીશું અને તેમાં સૌ પહેલાં આપણે બદામ એડ કરીશું. બદામને શેકાતા થોડી વાર લાગે છે એટલે પહેલાં બદામ એડ કરીશું અને પછી બીજા ડ્રાયફ્રૂટને આપણે એડ કરી લઈશું. તો ધીરે ધીરે કરીને આપણે બદામને શેકીશું. આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે. હાઈ ફ્લેમ પર કરવાથી ડ્રાયફ્રૂટમાં થોડા આપણને દાઝી જવાનો સ્વાદ આવે છે. એટલે ડ્રાયફ્રૂટ તમે જ્યારે પણ શેકો ત્યારે એકદમ ધીમા તાપે શેકવાની છે. હવે બદામ થોડી એવી શેકાઈ ગઈ છે તો હવે તેમાં આપણે પહેલાં કાજુ એડ કરી લઈશું. કાજુને શેકાતા વાર નથી લાગતા એટલે બદામ થોડી શેકાઈ જાય એટલે તમારે કાજુ એડ કરવાના. હવે કાજુને થોડી વાર આપણે શેકાવા દઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને કોમેન્ટ જરૂરથી કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને કહેજો. કાજુ હવે થોડા એવા ગોલ્ડન દેખાવા લાગ્યા છે તો હવે તેમાં આપણે દાળિયા એડ કરી દઈશું અને ગેસને બંધ કરી લઈશું અને દાળિયાને આપણે શેકી લઈશું. પેન ગરમ હશે એટલે દાળિયા તો શેકાઈ જ જશે. તેને શેકવાની વધારે જરૂર હોતી નથી. એટલે થોડી વાર શેકાઈ જાય અને પછી તેને આપણે નીકાળી લઈશું. તો દાળિયા પણ થોડા એવા સરસ શેકાઈ ગયા છે. તો હવે આ ડ્રાયફ્રૂટને આપણે એક ડીશમાં નીકાળી લઈશું અને તેને ઠંડુ થવા દઈશું. હવે આપણે જે આ પેન લીધેલું છે તે ગરમ જ છે તો તેમાં આપણે જે ટોપરાનું છીણ લીધેલું હતું તેને આપણે બંધ ગેસ પર જ આ ગરમ પેનમાં થોડી વાર શેકી લઈશું. ટોપરાના છીણને થોડુંક આપણે ગરમ કરી લઈએ તો પણ તે શેકાઈ જ જાય. તેને ગેસ ચાલુ કરીને શેકવાની જરૂર હોતી નથી. તો હવે આપણા મખાના પણ શેકાઈ ગયા છે અને ડ્રાયફ્રૂટ પણ શેકાઈ ગયા છે. સાથે હવે થોડું એવું ટોપરાનું છીણ પણ શેકાઈ ગયું છે. હવે આ બધી જ વસ્તુને એકદમ ઠંડુ થવા દેવાનું છે અને પછી બધી જ વસ્તુને પીસી લેવાની છે. તો હવે ટોપરાનું છીણ થોડું એવું શેકાઈ ગયું છે. તેને પણ આપણે ડ્રાયફ્રૂટ જે ડીશમાં નીકાળ્યું હતું તેની સાથે જ લઈ લઈશું અને બધું જ ઠંડુ થવા દઈશું. હવે તેની સાથે આપણે મખાના પણ શેકીને રાખ્યા હતા, મખાનાને પણ રાખી દઈશું એટલે બધું એકસાથે ઠંડુ થઈ જશે. એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને મિક્સર જારમાં 2 ભાગમાં થોડું થોડું કરી અને આપણે તેને પીસી લેવાનું છે. તો હવે મેં અત્યારે 2 ભાગમાં કરી લીધું છે અને પછી તેને પીસી લઈશું.
જ્યારે પણ તમે આ બધી જ વસ્તુને પીસો ત્યારે પલ્સ મોડ ઉપર તેને પીસવાનું છે. એકદમ ફાસ્ટ મિક્સર કરી અને તેને પીસવાનું નથી. પલ્સ મોડ ઉપર કરી અને ધીરે ધીરે તમારે 2 થી 3 વાર ફેરવી અને પીસી લેવાનું છે. જ્યારે પીસો ત્યારે અધકચરું હોવું જોઈએ, એકદમ પાવડર કરી દેવાનો નથી. જ્યારે થોડા ટુકડા ડ્રાયફ્રૂટના ખાવામાં આવશે, થોડું ક્રન્ચી એવું લાગશે તો આ સુખડી ટેસ્ટમાં પણ સારી લાગશે. તો એવી જ રીતે આપણે 2 વારમાં બધું જ પીસીને તૈયાર કરી લઈશું. તો હવે બીજી વારનું પણ પીસીને તૈયાર કરી લઈશું. તો બંને પીસાઈને તૈયાર થઈ જાય પછી હવે તેની આપણે ગરમા ગરમ એકદમ પ્રોટીનથી ભરપૂર એવી હેલ્ધી સુખડી બનાવીને તૈયાર કરીશું. ચાલો હવે હું તમને બતાવી દઉં કે આપણે કેવું પીસીને તૈયાર કરવાનું છે. આવો થોડો અધકચરો થાય એવો પાવડર બનાવીને તૈયાર કરીશું. આ પાવડરને તમે કરી અને તમે ફ્રીજમાં 1 અઠવાડિયા માટે સ્ટોર કરી શકો છો અને પછી તમારે જ્યારે પણ સુખડી બનાવી હોય ત્યારે બનાવી શકો છો. તો હવે એ જ પેન લઈ લઈશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને તેમાં અડધો કપ ઘી એડ કરીશું અને હવે ઘીને થોડું એવું ગરમ થવા દઈશું. ઘી જરા એવું ગરમ થઈ જાય એટલે પછી તેમાં આપણે એલાયચી પાવડર એડ કરી દઈશું. સાથે તેમાં આપણે જે જાયફળ લીધું છે તે અડધી ચમચી થાય એટલો પાવડર પણ કરી લઈશું. હવે તરત જ તેમાં ગોળ એડ કરી દઈશું. ગોળ થોડો મેં વધારે લીધેલો હતો તો મેં થોડો એવો નીકાળી લીધો છે. તો ટોટલ આપણે 400 ગ્રામ ગોળ એડ કરવાનો છે. હવે એકદમ ધીમા તાપે ગોળને ઓગાળવાનો છે. ગોળને તમે હાઈ ફ્લેમ પર કે એકદમ ફટાફટ ગોળ ઓગળી જાય એવું કરીને તમે કરશો તો તમારી સુખડી એકદમ કડક થઈ જશે અને ખાવામાં પણ તમને મજા નહીં આવે. તો બને ત્યાં સુધી ગોળ ઓગાળો ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ હોવી જોઈએ. તો ધીરે ધીરે કરી અને જો વધારે ટુકડા હોય તો આવી રીતે તોડતા જઈ અને ગોળને આપણે ઓગાળી લેવાનો છે. તો ગોળ સરસ એવો પહેલાં બધો જ ઓગળી ગયો છે. જો કોઈ નાની કણી હોય તો તમારે તાવેતાની મદદથી તોડતા જવાનું છે અને તેને ઓગાળી લેવાનો છે. તો સરસ એવો ગોળ તો ઓગળી ગયો છે. હવે આપણે કયા ટાઈમે આપણે જે ડ્રાયફ્રૂટનો પાવડર બનાવ્યો તે એડ કરવાનો આમાં એ આપણે આગળ જોઈશું. તો કોઈ એવો નાનો ટુકડો રહી જાય તો આવી રીતે તોડીને તમારે ઓગાળી લેવાનો છે. તો હવે પહેલાં કરતાં ગોળમાં થોડા થોડા બબલ દેખાવા લાગ્યા છે. હવે જરા એવા બબલ વધારે દેખાય ત્યારે આપણે તેમાં બધો જ આપણો ડ્રાયફ્રૂટનો પાવડર એડ કરવાનો છે. તો પહેલાં કરતાં સરસ એવો ગોળ પણ ઓગળી ગયો છે. થોડા થોડા બબલ પણ દેખાવા લાગ્યા છે અને જો વધારે બબલ થઈ જાય અને પછી તમે એડ કરશો તો તમારી સુખડી કડક થઈ જશે. તો આટલા બબલ દેખાતા હોય ત્યારે તમારે પાવડરને એડ કરી દેવાનો છે. અત્યાર સુધી ગોળ જ્યાં સુધી ઓગળ્યો ત્યાં સુધી ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે. આપણે સુખડી બનાવતી વખતે સ્લો ફ્લેમ પર કામ કરીએ તો આપણી સુખડી ખૂબ સરસ એવી બનીને તૈયાર થશે. તો ચાલો હવે બધો જ આપણે જે ડ્રાયફ્રૂટનો પાવડર બનાવીને રાખ્યો તેને એડ કરી લઈએ. તો અહીંયા આપણે અત્યારે જે માપ લીધું છે એ બધા જ માપમાં આ બધો જ પાવડર એડ કરી દેવાનો છે. આ માપથી તમે સુખડી બનાવશો તો તમારી સુખડી એકદમ પરફેક્ટ જ બનીને તૈયાર થશે. હવે બધું જ મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમને હજી પણ સ્લો જ રાખવાની છે. થોડું એવું મિક્સ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને પછી થોડું એવું મિક્સ કરી લેવાનું છે. તો હવે આટલું મિક્સ થઈ ગયા બાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરી લઈશું. હવે બંધ ગેસ પર જ તમારે બધું જ મિક્સ કરી લેવાનું છે જેથી આપણી સુખડી કડક ન થઈ જાય અને એકદમ સરસ પોચી બનીને તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, આ રેસીપી મારા રીતથી તમે એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને તમને કેવી લાગે છે તે મને કોમેન્ટ જરૂર કરજો. અને હવે તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો હવે આ સુખડીને આપણે ગ્રીસ કરેલી એક ટ્રેમાં બધું જ નીકાળી લઈશું. એકદમ સોફ્ટ એવી સુખડી બનીને તૈયાર થશે. એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમારે વ્રત કે ઉપવાસમાં ખાવી હોય તો આમાં તમારે દાળિયા
એડ નથી કરવાના અને એમ જ તમારે બનાવી લેવાની છે. તો તમારે વ્રત કે ઉપવાસમાં પણ આ સુખડી ખાઈ શકશો. હવે આપણે બધી સાઈડ એક સરખી સુખડીને પાથરીને તૈયાર કરી લઈશું અને પછી તેના ઉપર પિસ્તાની કતરણ એડ કરીશું. તમે બધા ડ્રાયફ્રૂટની કતરણ પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા પિસ્તાની કતરણ એડ કરી છે. હવે આ સુખડીને આપણે અત્યારે ગરમ ગરમમાં જ પીસ પાડીને તૈયાર કરી લઈશું. તમે તમારી સાઈઝ પ્રમાણે પીસ પાડીને તૈયાર કરી શકો છો. આ સુખડીને તમે 8 થી 10 દિવસ માટે બહાર સરસ એવી રાખી શકો છો અને ખાઈ શકો છો. તો પીસ પાડીને તૈયાર છે. હવે 10 થી 15 મિનિટ માટે તેની ઠંડી થવા દઈશું અને પછી તેને સર્વ કરીશું. તો હવે સુખડી આપણી એકદમ સરસ એવી ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે પીસ નીકાળીને ચેક કરીશું કે આપણા પીસ કેવા બનીને તૈયાર થયા છે. તો સરસ એવી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે અને તેના પીસ પણ સરસ એવા પડી ગયા છે. તો આ સુખડી ક્યારે બનાવો છો અને મને ક્યારે કોમેન્ટ કરો છો તેની હું રાહ જોઈશ. તો સુખડી તો આપણી એકદમ ગરમા ગરમ બનીને તૈયાર છે. તો હવે તેને આપણે સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણી પ્રોટીનથી ભરપૂર અને એકદમ સોફ્ટ મખાના ડ્રાયફ્રૂટની સુખડી. તમે પણ આ હેલ્ધી રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને કેવી લાગી. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર જરૂરથી કરજો. અને હા, હજી સુધી મારી ચેનલ જાયકાબાઈ ખુશ્બુને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો જલ્દીથી કરી લેજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.